નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે સમગ્ર વિશ્વની અંદર આજે કોરોનાની જે મહામારી ચાલી રહી છે, જેના કારણથી આપ સૌ શાળામાં આવી શિક્ષણ કાર્ય લઈ શકતા નથી અને આપણે આ શિક્ષણ કાર્યથી તમે વંચિત ન રહી જાઓ એ માટે આપણી શાળા દ્વારા આ વિડિયો દ્વારા આપણે સરળ અને સચોટ શિક્ષણ આપવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે। તો આપણે આજે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનમાં પાઠ પહેલો કે રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો અંગે આજે આપણે અભ્યાસ કરવાનો છે। તમે અગાઉના ધોરણની અંદર એટલે કે ધોરણ 6 ની અંદર તમે ઇતિહાસમાં જે શાસકો અંગે તમે માહિતી મેળવી, જે અર્વાચીન માહિતી હતી એટલે કે ભારતની અંદર પ્રાચીન સમયમાં કયા શાસકો થઈ ગયા અને એમને કયા કયા કાર્યો કરે, કેવું શાસન કર્યું એ અંગે આપણે અભ્યાસ કર્યો હતો। જ્યારે આજે આપણે ધોરણ 7 ની અંદર મધ્ય યુગ દરમિયાન એટલે કે ભારતની અંદર મધ્ય યુગ દરમિયાન કયા શાસકો આવ્યા અને એમને પોતાના શાસનકાળ દરમિયાન કેવા કેવા કાર્યો કર્યા અને કેવી રીતે એમને શાસન ચલાવ્યું એ અંગે આપણે અભ્યાસ કરવાનો છે। તો કે રાજપૂત રાજાઓએ ઈસવીસન 700 થી ઈસવીસન 1200 દરમિયાન એટલે કે આ જે 500 વર્ષનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન મોટા ભાગના ઉત્તર ભારત અને દક્ષિણ ભારત પર વર્ચસ્વ જમાવ્યું હતું અને આ રાજપૂત યુગની જે શાસન વ્યવસ્થા હતી એટલે કે આ સમયમાં જે આ 500 વર્ષનો સમયગાળો હતો એ વખતે રાજપૂતોએ ભારતની અંદર શાસન કર્યું હતું અને રાજપૂત શાસકોએ જે આપણી ભારતીય હિન્દુ સંસ્કૃતિ છે આ હિન્દુ સંસ્કૃતિને ખૂબ જ સાચવી અને એનો વિકાસ કર્યો હતો। તો એ દરમિયાન કયા રાજપૂત શાસકોએ શાસન કર્યું હતું એ આપણે હવે વિસ્તારે જોઈએ। તો તમે છઠ્ઠા ધોરણની અંદર છેલ્લે મુદ્દો જોયો હતો કે હર્ષવર્ધનનું સામ્રાજ્ય અને હર્ષવર્ધન એ કનોજનો રાજા હતો। હવે જ્યારે આ હર્ષવર્ધન પછીનો સમયગાળો એટલે કે ભારતની અંદર જે રાજપૂત શાસકોમાં જે હર્ષવર્ધન પછીનો સમયગાળો જે છે એના અંગે આપણે આજે માહિતી મેળવી। તો કે 7મી સદીમાં હર્ષવર્ધનનું જે અવસાન થાય છે એ અવસાન બાદ જે ઉત્તર ભારતની અંદર જે વિશાળ સામ્રાજ્ય હતું આ વિશાળ સામ્રાજ્ય નાના નાના સ્વતંત્ર રાજ્યોમાં વિભાજિત થઈ જાય છે અને એવી જ રીતે દક્ષિણ ભારતની અંદર જ્યારે પુલકેશી બીજાનું અવસાન થાય છે ત્યારે દક્ષિણ ભારતની અંદર પણ આવા નાના નાના અનેક સ્વતંત્ર રાજ્યો અસ્તિત્વમાં આવે છે। તો આ રીતે ભારતની અંદર જે હર્ષવર્ધનના અવસાન બાદ જે નવો સમય યુગ શરૂ થયો મધ્ય યુગ એટલે કે 700 થી 1200 સુધીનો જે આ 500 વર્ષનો જે સમયગાળો છે અને જે શાસકોએ શાસન કર્યું એ સમયને ભારતીય ઇતિહાસમાં રાજપૂત યુગ કહેવામાં આવે છે। તો આ રાજપૂત યુગના અન્ય શાસકો અંગે અભ્યાસ કરતા પહેલા તો આપણે આ રાજપૂતોના ગુણો અંગે જાણીએ। તો કે જે રાજપૂત તો હતા તો એમની અંદર કેવા ગુણો હતા આ શાસકોની અંદર? તો કે એ સૌ બહાદુર હતા, પછી એ ટેકીલા હતા એટલે કે જે ટેક લે તો એને કોઈ પણ ભોગે એ ટેક પોતાનું પૂરી કરતા હતા, વચનપાલ એ કોઈ પણને વચન આપે તો એ વચનને એ પૂરું કરીને જ જંપતા હતા એટલે કે આપણે કહેવત છે ને કે પ્રાણ જાય પણ વચન ન જાય। એ દુશ્મનોને જે લડાઈ હોય, યુદ્ધ થતું હોય ત્યારે જે દુશ્મનો છે એમનાથી ડરી એમને ક્યારેય પોતાની પીઠ બતાવતા નહીં, એ મરતા દમ સુધી એમનો સામનો કરતા અને જે ગૌ બ્રાહ્મણ છે એમના એક પ્રતિપાલક હતા, શરણે આવેલાનું રક્ષણ કરતા એટલે કે જે કોઈ એમના શરણે આવે છે ચાહે દુશ્મન હોય કે મિત્ર હોય કે કોઈ અન્ય હોય તો એ દરેક જે શરણે આવેલ છે એનું એ કોઈ પણ ભોગે એનું રક્ષણ કરતા હતા અને એ પોતાના યુદ્ધોની અંદર લડાઈઓમાં ક્યારેય પણ અધર્મ આચરતા નહોતા। એ સાથે સાથે આપણે આપણા ભારતની જે રાજપૂતાણીઓ છે એ પણ રાજપૂતોની જેમ ખૂબ જ નીડર અને બહાદુર હતી
અને એમની અંદર વીરત્વ ખૂબ જ ભરેલું. એ પોતાના પતિ અને પુત્રને યુદ્ધમાં કે લડાઈ વખતે હસતા મુખે વિદાય આપી હતી. એમના પાછળ ક્યારેય દુઃખ કરતી નહોતી અને એ પોતાના સતીત્વ અને સત્ય માટે પ્રાણની પણ પરવા કરતી નહોતી અને એ જરૂર પડે ત્યારે એ યુદ્ધના મેદાને પણ રણચંડી બની અને ઉતરી આવતી હતી. તો આપણે જોયું કે આ રીતે આપણા રાજપૂત યુગના જે નવા શાસકો છે તો એમના રાજપૂતોના ગુણો અને રાજપૂતાણીઓના આપણે અભ્યાસ કર્યો. હવે ઉત્તર ભારતની અંદર તેમજ દક્ષિણ ભારતની અંદર અનેક રાજપૂત શાસકો થઈ ગયા. તો એમના વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવીએ અને આ માહિતી તમને સરળ અને સચોટ રીતે તમે એને સમજી શકો એ માટે અહીંયા વિડીયો હું તમને બતાવું છું. તે તમે ધ્યાનથી જોજો અને એને સમજજો. પૂર્વ મધ્યકાળના મધ્યયુગીન શાસકોને બે ભાગમાં વહેંચવામાં આવે છે. પહેલું ઉત્તર ભારતના રાજ્યો, બીજું દક્ષિણ ભારતના રાજ્યો. ચાલ પહેલા ઉત્તર ભારતના રાજ્ય વંશો વિશે વિગતે જાણકારી આપું. પ્રતિહાર વંશ હર્ષ પછી કનોજના જે રાજા થયા તેમાં યશોવર્માની એક શક્તિશાળી શાસક તરીકે ગણના થાય છે. તેના પછીના સમયમાં કનોજમાં પ્રતિહાર વંશનું શાસન સ્થપાયું. આ પ્રતિહારોએ ભારતને આરબોના આક્રમણમાંથી બચાવ્યું હતું. આ વંશમાં મિહિર ભોજ નામનો શક્તિશાળી શાસક થયો. આ પ્રતિહાર રાજા ઇતિહાસમાં ભોજ કે મિહિર ભોજ તરીકે ઓળખાય છે. તેમના શાસન દરમિયાન તેમને રાષ્ટ્રકૂટો સાથે હંમેશા લડાઈ થતી હતી. પરમાર વંશ માળવામાં પરમાર વંશનું શાસન ચાલતું હતું. ઉજ્જૈન અને ધારાનગરી માળવાના મુખ્ય શહેરો હતા. આ ધારાનગરી એટલે વર્તમાન મધ્યપ્રદેશ રાજ્યનો ધાર જિલ્લો. પરમાર વંશના મુંજ અને ભોજ સારા શાસક તો હતા, સાથે કવિઓ પણ હતા. તેઓ રાજ્ય દરબારમાં વિદ્વાનોને આશ્રય આપતા. રાજા ભોજે તો ધારાનગરીને વિદ્યાનગરી બનાવવા અને સંસ્કૃત સાહિત્યના અભ્યાસ માટે ત્યાં વિદ્યાપીઠ સ્થાપી હતી. આ સમયમાં અનેક સ્થાપત્યો બન્યા. પરમારો અને દક્ષિણના ચાલુક્યો વચ્ચે સતત લડાઈ ચાલ્યા કરતી. ભોજ પછી માળવાની સત્તા નબળી પડી. પાલ વંશ બિહાર અને બંગાળમાં પાલ વંશ અને સેન વંશના શાસકો શાસન કરતા હતા. પાલ વંશના શાસકોના નામની પાછળ પાલ આવતું હોવાથી તે પાલ વંશના શાસક કહેવાય છે. ચૌહાણ વંશ ચૌહાણ કે ચહમાન વંશના અનેક રાજપૂત સરદારો રાજસ્થાનના વિવિધ ભાગોમાં ઈસવીસન 7મી અને 8મી સદીમાં રાજ્ય કરતા હતા. તેમાંથી એક શાખા 8મી સદીના પ્રારંભમાં અજમેરની ઉત્તરે સાંભર સરોવર નજીક શાકંભરી નામના સ્થળે રાજ કરતી હતી. 12મી સદીમાં અજયરાજ શાકંભરીની ગાદીએ આવ્યો. તેણે અજયમેરુ નામના નગરની સ્થાપના કરી હતી, જે પાછળથી અજમેર નામે ઓળખાયું. ચૌહાણ વંશના શાસકોએ તોમરની રાજધાની ઢીલક એટલે કે દિલ્હી ઉપર વિજય મેળવી ત્યાં રાજ્ય સ્થાપ્યું. આ વંશમાં પૃથ્વીરાજ ત્રીજો અથવા રાયપિથોરા નામનો પ્રતાપી રાજા થયો, જે ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે. યુદ્ધના મેદાનમાં તેણે કરેલા પરાક્રમો વીરકથા અને લોકગીતો વિષય રૂપે બનેલા છે. ચંદબરદાય નામના વિખ્યાત કવિએ તેમના પ્રસિદ્ધ મહાકાવ્ય પૃથ્વીરાજ રાસોમાં પૃથ્વીરાજ ચૌહાણની વીરકથા આલેખી છે. સિસોદિયા રાજપૂત વંશ મેવાડના ગોહિલ પુત્રો અને ગુહિલોત, જે પાછળથી
સિસોદિયા રાજપૂત નામે ઓળખાયા હતા. બપ્રાવળ આ વંશના સ્થાપક હતા એવું કહેવામાં આવે છે. રાજપૂત કાળ દરમિયાન મધ્યપ્રદેશમાં નર્મદા નદીની દક્ષિણે જબલપુર આસપાસના પ્રદેશમાં ચેદી વંશના શાસકો રાજ કરતા હતા, જે કલચુરીઓનું રાજ્ય તરીકે ઓળખાતું હતું. તેમની રાજધાની ત્રિપુટીમાં હતી. મધ્યકાળમાં ગુજરાતમાં અણહિલવાડ પાટણમાં રાજપૂત વંશના ચાવડા વંશ અને પછી સોલંકી વંશનું શાસન હતું. દાદા, શું ઉત્તર ભારતના રાજ્યવંશો જેવા જ દક્ષિણ ભારતના રાજ્યવંશો ખ્યાતનામ હતા? હા બેટા, ચાલ દક્ષિણ ભારતના રાજવંશો વિશે વિગતે જાણકારી આપું. રાજપૂત કાળ દરમિયાન દક્ષિણ ભારતમાં ઘણા નાના મોટા રાજ્યો સ્થપાયા. ચાલુક્ય વંશ પુલકેશી બીજાના અવસાન પછી તેના વિશાળ સામ્રાજ્યનો અંત આવ્યો અને ચાલુક્ય વંશ નાની નાની શાખાઓમાં વહેંચાઈ ગયો. પલ્લવ વંશ પલ્લવ વંશના રાજાઓમાં નરસિંહ વર્માને શક્તિશાળી શાસક ગણવામાં આવે છે. પલ્લવ વંશના શાસનમાં અનેક બાંધકામો થયા. કાંચીના કૈલાશનાથ મંદિરની તેમાં ગણના થાય છે. આ સમયના શાસકો સાહિત્ય અને કલાના પ્રેમી હતા. ચોલ વંશ પલ્લવ વંશની જેમ દક્ષિણમાં ચોલ વંશનું પણ શાસન હતું. તેમની રાજધાની તાંજોર હતી. ચોલ વંશના રાજાએ સિલોન એટલે કે શ્રીલંકા ઉપર ચડાઈ કરી હતી અને તેનો કેટલોક ભાગ કબજે કર્યો હતો. ચોલ વંશના શાસકો પાસે શક્તિશાળી નૌકાદળ હતું, તેથી તેઓ દરિયા પારના દેશો ઉપર ચડાઈ કરી શકતા. રાજરાજ પ્રથમે રાજ્ય વહીવટની સુંદર વ્યવસ્થા કરી હતી. તેણે જમીન માપણીનો અને સ્થાનિક સ્વરાજ્યનો આરંભ કર્યો હતો. રાષ્ટ્રકૂટ વંશ દક્ષિણ ભારતમાં રાષ્ટ્રકૂટોનું શાસન હતું. દક્ષિણમાં ચાલુક્ય વંશની પડતી થતાં રાષ્ટ્રકૂટ વંશ ઉપર આવ્યો હતો. રાષ્ટ્રકૂટનો અર્થ રાષ્ટ્ર કે પ્રાંતનો વડો અધિકારી એવો થાય છે. એમ માનવામાં આવે છે કે આ વંશનો સ્થાપક એ જાતિનો કોઈ એક અધિકારી હતો અને તે ઉપરથી તેનું નામ રાષ્ટ્રકૂટ પડ્યું હતું. આ વંશના અનેક શાસકોમાં ગોવિંદ ત્રીજો નામનો શક્તિશાળી શાસક થયો હતો. તેણે 8મી સદીમાં દખ્ખણમાં તેની સત્તા સર્વોપરી બનાવી હતી. પાંડ્યવંશ દક્ષિણમાં થઈ ગયેલો પાંડ્યવંશ અતિ પ્રાચીન માનવામાં આવે છે. મેગસ્થેનિસ નામના વિદેશી પ્રવાસીએ પાંડ્યવંશના શાસકો વિશે લખ્યું છે કે આ જાતિનું શાસન સ્ત્રીઓ કરતી હતી. અશોકના શિલાલેખમાં પાંડ્યનો ઉલ્લેખ જોવા મળે છે. તમિલનાડુમાં હાલ મદુરા અને તિરુનેલવેલી જિલ્લા છે. ત્યાં પાંડ્ય રાજ્ય હતું. ચેરવંશ દક્ષિણમાં આ વંશનું પણ શાસન હતું. ચેરનું બીજું નામ કેરળ છે. અગાઉના સમયમાં ચેર અથવા કેરળ તમિલ પ્રદેશનો એક ભાગ હતો. પાછળથી તેમાંથી મલયાલમ અથવા કેરળ પ્રદેશ છૂટો પડ્યો. અશોકના અભિલેખમાં કેપલપુત્ર રાજ્ય એવો ઉલ્લેખ કરવામાં આવેલ છે. આ વંશમાં અથન બીજો ચેર રાજ્યનો પ્રથમ શક્તિશાળી શાસક હતો. આ વંશમાં સેતુંગવન નામે શક્તિશાળી શાસક થયો હતો. આમ રાજપૂત કાળ દરમિયાન સમગ્ર ભારતના નાના મોટા ભાગોમાં વિવિધ વંશો શાસન કરતા હતા. એકબીજાના પ્રદેશો જીતવા માટે તેમની વચ્ચે લડાઈ થતી. આ અંદરો અંદરની લડાઈના કારણે તેઓ વચ્ચે સંપ ન હતો, જેનો બહારના આક્રમણકારોએ
લાભ લીધો હતો.